તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં ટેન્સીસ ભણી રહ્યા છે. જો તમને ટેન્સમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. આજનો ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ચાલો મિત્રો પહેલા સમજી લઈએ કે સાદો ભૂતકાળ ક્યાં વપરાય છે. તો સાદો ભૂતકાળ એ ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે તે ઘટનાઓ દર્શાવવા માટે વપરાય છે. જેમ કે ભારત દેશ 1947માં આઝાદ થયો એ ભૂતકાળની ઘટના છે. મેં સવારે ચા પીધી એ પણ ભૂતકાળની ઘટના છે. તો જે ઘટનાઓ ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું, તો જે ઘટનાઓ ભૂતકાળમાં થઈ ગઈ છે એ બધી જ ઘટનાઓ અહીંયા ભૂતકાળ માટે વપરાય છે. તો સાદા ભૂતકાળના કેટલાક કીવર્ડ્સ છે જે તમને ભૂતકાળમાં જોવા મળે છે. જેમ કે યસ્ટરડે એટલે ગઈકાલે, યર્સ અગો એટલે કે વર્ષો પહેલા, લોંગ અગો એટલે ઘણા સમય પહેલા, લાસ્ટ નાઇટ, લાસ્ટ સન્ડે, મંડે, ટ્યુઝડે, કોઈ પણ વાર લગાવી શકો છો. લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. ઇન એન્શિયન્ટ ટાઈમ એટલે કે જૂના સમયમાં, પ્રાચીન સમયમાં. પ્રીવિયસ મંથ, વીક, યર કંઈ પણ લગાવી શકો છો. મંથ એગો, યર એગો, આવા બધા શબ્દો તમને સાદા ભૂતકાળમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવે છે. મિત્રો, હું દરેક કાળમાં આ વસ્તુ ખાસ કહું છું કે વિદ્યાર્થીઓએ સૌથી વધારે ક્રિયાપદ ઉપર ફોકસ કરવાની જરૂર છે કે કયા કાળમાં કયું ક્રિયાપદ આવશે. એટલે હવે ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ કાળ હોય એના વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય છે. તો સાદા ભૂતકાળમાં પણ વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે. તો સાદા ભૂતકાળમાં તમારે કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે, એટલે કે V2 મૂકવાનું હોય છે. દાખલા તરીકે જવું, જવું એટલે ગો થાય છે. ગો એ V1 છે, પણ એનું જો ભૂતકાળનું રૂપ કરીએ તો આપણને મળે છે વેન્ટ. એટલે સાદા ભૂતકાળમાં તમારે કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. હવે જો વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય તો કર્તા તો એમાં પણ આવવાનો જ છે, પણ પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં તમારે ડીડ મૂકવાનું છે. અને યાદ રાખજો મિત્રો, જેમ વર્તમાન કાળમાં આપણે કીધું હતું કે ડુ અને ડઝ જે પણ વાક્યમાં આવે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એવી જ રીતે સાદા ભૂતકાળમાં ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. જો હકાર વાક્ય છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પણ એ જ ભૂતકાળમાં જો પ્રશ્નાર્થ કે નકાર હોય તો ડીડ આવશે અને ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આ વસ્તુમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. એ સિવાય વાત કરીએ સાદા ભૂતકાળમાં ટુ બી ના ફોર્મ કયા છે. તો ટુ બી ના રૂપો છે વોઝ અને વર. જેમ વર્તમાન કાળમાં ઇઝ, એમ અને આર છે, એમ ભૂતકાળમાં વોઝ ને વર. કોઈ પરિસ્થિતિ દર્શાવતું વાક્ય હોય તો એમાં તમે વોઝ વર મૂકી શકો છો. જેમ કે હું અત્યારે ક્લાસમાં છું તો આઈ એમ ઇન ધ ક્લાસ. હું ગઈકાલે ક્લાસમાં હતો તો આઈ વોઝ ઇન ધ ક્લાસ. તો એ મારી પરિસ્થિતિ, સિચ્યુએશન દર્શાવતું વાક્ય, ત્યાં હું વોઝ કે વર મૂકી શકું છું. આપણને ખબર છે જુદા જુદા સર્વનામની સાથે વોઝ વર અલગ અલગ રીતે વપરાય છે. જેમ કે આઈ ની સાથે વોઝ, યુ ની સાથે વર, ઈ, શી અને ઇટ ની સાથે વોઝ, વી ની સાથે વર, યુ ની સાથે વર અને ધે ની સાથે પણ વર વપરાય છે. તો આ આપણે પ્રાઇમરીના નાના ધોરણમાં ભણી ચૂકેલા છે. હવે વાત કરીએ કે સાદા ભૂતકાળના વાક્યોને જો ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું હોય તો કઈ રીતે. તો યાદ રાખો, આપણે સૌથી પહેલો વિડીયો ઇંગ્લિશ ગ્રામરનો જે બનાવેલો એમાં વાક્ય રચના સમજાવવામાં આવેલી. એ જ વાક્ય રચના 12 કાળમાં ફોલો કરવાની છે. તો ધારો કે તમે હકાર વાક્ય બનાવી રહ્યા છે તો પહેલો સવાલ તમારે પૂછવાનો છે કોણ, જેથી તમને મળશે કર્તા. બીજો પ્રશ્ન પૂછવાનો છે કઈ ક્રિયા, જ્યાં તમને ક્રિયાપદ મળશે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 મૂકવાનું છે. ત્રીજો પ્રશ્ન કોને, પછી શું, ક્યાં અને ક્યારે. આટલા પ્રશ્નો તમે પૂછતા જાઓ, બદલામાં તમને જે જવાબ મળે એ વાક્ય શબ્દોને ત્યાં ગોઠવતા જાઓ એટલે તમારું વાક્ય પૂરું થઈ જાય. પણ જો તમે નકાર વાક્ય બનાવી રહ્યા છો તો તમારે પહેલો પ્રશ્ન પૂછવાનો છે કોણ, પછી તમારે મૂકવાનું ડીડ નોટ, અને આપણે આગળ કીધું એ પ્રમાણે કે જો વાક્યમાં ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા મૂકવાનું હોય છે. પછી એઝ ઇટ ઇઝ પ્રશ્ન છે કોને, શું, ક્યાં અને ક્યારે, તો તમારું વાક્ય ત્યાં પણ પૂર્ણ થઈ જશે. પરંતુ જો તમે ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવી રહ્યા છો તો તમારે સૌથી પહેલું ડીડ મૂકવાનું. વર્તમાન કાળમાં આપણી પાસે બે ઓપ્શન હતા કે ડુ કે ડઝ મૂકવાનું, તો એ કરતા અનુસાર હતું. અહીંયા આપણી પાસે એક જ ઓપ્શન છે કે ડીડ જ મૂકવાનું. ડીડ મૂક્યા પછી કોણ એટલે તમને કરતા મળશે. પછી તમે સવાલ કરો કઈ ક્રિયા, તો તમને ક્રિયાપદ મળશે, જ્યાં તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એનું કારણ કે વાક્યમાં ડીડ આવ્યું છે. સવાલ પૂછો કોને અથવા શું, એનાથી તમને કર્મ મળશે. પછી ક્યાં
ક્યારે અને અન્ય કોઈ પણ શબ્દ હોય લાસ્ટમાં તમારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું હોય છે. તો આ રીતે આપણે સાદો ભૂતકાળ ની આ જે નિયમો છે કે કયું ક્રિયાપદ સાદા ભૂતકાળમાં વપરાશે, ફરી એકવાર યાદ રાખજો, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાશે. અને હવે આપણે આગળ વધીએ છીએ સાદા ભૂતકાળના ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરવા તરફ. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે સાદા ભૂતકાળના ગુજરાતી વાક્યોના અંગ્રેજી કરવા તરફ. તો સૌથી પહેલા આપણે હકાર વાક્યો ને અંગ્રેજીમાં ફેરવીશું. નિયમ એ જ છે જે પહેલા દિવસે સમજાવવામાં આવેલો. 6 સવાલ પૂછો, જે જવાબ મળે એ શબ્દોને ગોઠવતા જાઓ, તમારા વાક્યો ઓટોમેટિક બનતા જશે. ચાલો, સૌથી પહેલું વાક્ય જે હું ગઈકાલે કાંકરિયા ગયો. તો પહેલો સવાલ આપણે પૂછવાનો છે કોણ, આપણને જવાબ મળે છે હું, તો હું નું અંગ્રેજી આપણે મૂકીશું આઈ. મળી ગયું. બીજો પ્રશ્ન પૂછવાનો, મેં કઈ ક્રિયા કરી, તો અહીંયા ક્રિયા છે જવાની ક્રિયા. હવે જવું એટલે ગો થાય, પણ મારે અહીંયા એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, ગોનું V2 વર્ઝન મૂકવાનું છે, તો ગોનું ભૂતકાળ થશે વેન્ટ, એટલે હું અહીંયા લખીશ વેન્ટ. ત્રીજો પ્રશ્ન છે કોને, જે અહીંયા મને મળતું નથી. ચોથો પ્રશ્ન છે શું, હું ગઈકાલે કાંકરિયા ગયો, શું, તો એ પણ મળતું નથી. ક્યાં ગયો, તો કાંકરિયા, તો ટુ કાંકરિયા, અહીંયા આપણે લખીશું કાંકરિયા. અને લાસ્ટ ક્વેશ્ચન છે ક્યારે, તો ગઈકાલે, તો ગઈકાલનું અંગ્રેજી થશે યસ્ટરડે. તો આ રીતે આપણું પહેલું વાક્ય ખૂબ જ સરળતાથી બની ગયું છે. યાદ રાખો, આ 6 સવાલ પૂછીને તમે કોઈ પણ કાળનું વાક્ય બનાવી શકો છો. બીજા વાક્ય તરફ જઈએ. મનીષે ગયા મહિને નવું ઘર ખરીદ્યું. તો પહેલો પ્રશ્ન છે કોણ, તો આપણને કર્તા મળે છે મનીષ, તો આપણે લખીશું મનીષ. મનીષને ગુજરાતીમાં બી મનીષ કહેવાય, અંગ્રેજીમાં બી મનીષ જ કહેવાય. હવે મનીષ કઈ ક્રિયા કરી, તો મનીષે ઘર ખરીદવાની ક્રિયા કરી. તો ખરીદવું એટલે બાય થાય, બાયનું ભૂતકાળ આપણે કરીશું બોટ. હવે કોને ખરીદ્યું, નથી આપ્યું. શું ખરીદ્યું, તો નવું ઘર, એ ન્યુ હાઉસ. ક્યાં ખરીદ્યું, નથી આપ્યું. ક્યારે ખરીદ્યું, તો આપણે લખીશું ગયા મહિને, એટલે કે લાસ્ટ મંથ. તો આ પણ વાક્ય ઇઝીલી બની ગયું છે. ચલો ત્રીજા વાક્ય તરફ. વિજયે ચિંટુને સોનાની વીંટી ભેટ આપી. ચલો, તો અહીંયા પ્રશ્ન પૂછીશું કોણ, તો વિજય. તો વિજયનું અંગ્રેજી લખીશું વિજય. કઈ ક્રિયા કરે છે, તો ભેટ આપવાની ક્રિયા. તો ભેટ આપવાનું અંગ્રેજી થાય છે ગિફ્ટ, જેનું ભૂતકાળ કરીશું આપણે ગિફ્ટેડ. હવે પ્રશ્ન પૂછો કોને, વિજય કોને સોનાની વીંટી આપી, તો ચિંટુને, તો આપણે લખીશું અહીંયા ચિંટુ. શું આપ્યું, સોનાની વીંટી આપી. સરસ, ચિંટુના તો નસીબ ખુલી ગયા, સોનાની વીંટી મળી ગઈ છે ને. તો ગોલ્ડ રિંગ આપી છે. હવે ક્યાં આપી છે, તો અહીંયા ક્યાંય આપણને બતાવવામાં આવ્યું નથી કે ક્યાં આપી, અને ક્યારે આપી તો સમય પણ આપેલો નથી. તો આ વાક્ય આ રીતે અહીંયા પૂરું થાય કે વિજય ગિફ્ટેડ ચિંટુ અ ગોલ્ડ રિંગ. ઓકે, ચલો આગળ વાક્ય વધ્યા રહીએ. ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું. તો અહીંયા કોણ, તો ભારત. ભારતને આપણે અંગ્રેજીમાં કહીએ ઇન્ડિયા. કઈ ક્રિયા કરી છે, તો જીતવાની ક્રિયા. હવે જીતવું એટલે વિન થાય, પણ એનું V2 વર્ઝન એટલે કે ભૂતકાળનું રૂપ મૂકીશું તો વોન આવશે. શું જીત્યું, કોને જીત્યું, નથી આપ્યું. શું જીત્યું, તો વર્લ્ડ કપ, તો ધ વર્લ્ડ કપ. ક્યાં જીત્યું, સ્થળ આપ્યું નથી, પણ ક્યારે જીત્યું, તો 2011માં, તો ઇન 2011. તો આ વાક્ય પણ સરસ રીતે બની ગયું. આગળ વધીએ. મારો દેશ 1947માં આઝાદ થયું. કોણ, તો મારો દેશ એટલે કે માય કન્ટ્રી. કઈ ક્રિયા છે, તો આઝાદ થવાની, આઝાદી મેળવવાની. અહીંયા મારા દેશે 1947માં આઝાદી મેળવી. તો મેળવવું એટલે ગેટ થાય, અને ગેટનું ભૂતકાળ કરીશું તો આપણને મળશે ગોટ. તો પછી પ્રશ્ન પૂછો કોને, નથી આપ્યું. શું, તો આઝાદી, તો અહીંયા લખીશું ફ્રીડમ. ક્યાં, નથી આપ્યું. ક્યારે, તો ઇન 1947. ચલો આગળ વધીએ. હિતેશે ગઈ રાત્રે 3 સેન્ડવિચ ખાધા. તો અહીંયા કરતા કોણ, તો હિતેશ. તો હિતેશનું અંગ્રેજી કરીશું હિતેશ. બરોબર. કઈ ક્રિયા કરે છે, તો હિતેશ ખાવાની ક્રિયા કરે છે. હિતેશને ખાવું બહુ પસંદ છે, એટલે અહીંયા ખાવું એટલે ઈટ થાય, એનું ભૂતકાળ કરીશું એટ. હવે
શું ખાધું? તો 3 સેન્ડવિચ ખાઈ ગયા છે ભાઈ. 3 સેન્ડવિચીસ. ચાલો, બહુ મોટા ભૂખડા લાગે છે. 3 સેન્ડવિચ ખાઈ ગયા છે. કોને નથી આપ્યું? શું? તો 3 સેન્ડવિચીસ. ક્યાં? એ પણ નથી આપ્યું. તો ક્યારે ખાધું? તો ગઈ રાત્રે, એટલે કે લાસ્ટ નાઇટ. ચલો, વાક્ય આ પણ બની ગયું. શિક્ષકે ગઈકાલે કવિતા શીખવી. તો અહીંયા કરતા છે. પહેલો પ્રશ્ન પૂછીશું, કોણ? તો ધ ટીચર. કઈ ક્રિયા કરે છે? શીખવવાની. શીખવવું એટલે ટીચ થાય, પણ આપણે અહીંયા એનું ભૂતકાળ મૂકવાનું છે, ટોટ. ત્રીજો પ્રશ્ન, કોને નથી આપ્યું? શું? તો કવિતા. કવિતા એટલે અ પોએમ. ક્યાં શીખવી? નથી આપ્યું. ક્યારે શીખવી? તો ગઈકાલે શીખવી, એટલે આપણે અહીંયા લખીશું યસ્ટરડે. તો આ રીતે તમે જોયું કે હકાર વાક્યોનું સિમ્પલ 6 પ્રશ્નો પૂછીને આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. તમારે ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમે ભૂતકાળનું વાક્ય બનાવતા હોય ત્યારે તમારે જ્યારે ક્રિયાપદ મૂકો ત્યારે એનું ભૂતકાળનું રૂપ કરવાનું ચૂકવાનું નહીં. તો હવે આપણે સાદા ભૂતકાળના નકાર વાક્યોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા શીખીએ. તો ચાલો હવે આપણે કરવા જઈ રહ્યા છે સાદા ભૂતકાળના નકાર વાક્યોને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવા જઈ રહ્યા છે. ચાલો, અહીંયા પણ એક નિયમ અહીંયા આપેલો છે. આ નિયમ ફોલો કરો. આ પ્રશ્ન પૂછો એટલે તમારા વાક્યો ઓટોમેટિક બનતા જશે. પહેલું વાક્ય છે, મારા દાદીએ મને વાર્તા કહી નહીં. ચલો, આપણે પહેલો સવાલ પૂછીશું, કોણ? એટલે આપણને કર્તા મળશે. કોણ? તો મારા દાદી, એટલે માય ગ્રાન્ડમધર. હવે કરતા પછી અહીંયા આપ્યું છે ડીડ નોટ, કારણ કે વાક્ય નકાર છે, તો આપણે લખીશું ડીડ નોટ. કઈ ક્રિયા કરી છે? તો કહેવાની ક્રિયા. હવે કહેવું એટલે શું? તો કહેવું એટલે ટેલ થાય, તો અહીંયા આપણે મૂકીશું ટેલ. પણ શું સાદા ભૂતકાળમાં તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ના આવવું જોઈએ? નહીં આવે, આમ આવવું જોઈએ, પણ અહીંયા નકાર વાક્ય છે અને જે વાક્યમાં ડીડનો ઉપયોગ થયો હોય ત્યાં તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. હવે કોને? તો મને. તો મને એટલે મી. અને શું કહેવાની વાત છે? તો વાર્તા. વાર્તા એટલે અ સ્ટોરી. તો જોઈ શકો છો મિત્રો, ખૂબ સરળતાથી આ પ્રશ્ન પૂછીને તમે તમારા વાક્યને ઇઝીલી બનાવી શકો છો. ચાલો, બીજો પ્રશ્ન, રુદ્ર ગઈકાલે શાળામાં આવ્યો નહીં. કોણ? તો આપણને કરતા મળશે રુદ્ર. પછી નકાર વાક્ય છે એટલે આપણે મૂકીશું ડીડ નોટ. હવે રુદ્રએ કઈ ક્રિયા કરી છે? તો આવવાની ક્રિયા. આવવું એટલે કમ થાય. અહીંયા એનું ભૂતકાળ નહીં મૂકીએ કારણ કે ડીડ મૂક્યું છે, તો અહીંયા લખીશું કમ. કોને? અહીંયા નથી આપ્યું. શું? એ પણ નથી આપ્યું. ક્યાં? તો સ્કૂલમાં. ટુ સ્કૂલ. અને ક્યારે? તો ગઈકાલે, એટલે અહીંયા લખીશું યસ્ટરડે. જોઈ શકો છો બીજું વાક્ય પણ સરળતાથી બની ગયું. ત્રીજા વાક્ય તરફ આગળ વધીએ. તનિષાએ ગયા મહિને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો નહીં. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન પૂછીશું, કોણ? આપણને મળશે તનિષા, એટલે કે કર્તા. હવે નકાર વાક્ય છે, ભૂતકાળ છે, એટલે આપણે મૂકીશું ડીડ નોટ. કઈ ક્રિયા કરી છે? તો પૂર્ણ કરવાની. પૂર્ણ કરવું એટલે ફિનિશ. શું? કોને? તો નથી આપ્યું. શું? તો અ પ્રોજેક્ટ. ક્યાં? તો સ્થળ આપ્યું નથી. ક્યારે? તો ગયા મહિને, એટલે કે લાસ્ટ મંથ. તો આ વાક્ય પણ સરળતાથી બની ગયું છે. આગળ વધીએ. આરુષ અને કહાને સવારમાં દૂધ પીધું નહીં. આરુષ અને કહાન ગુસ્સે હશે, તોફાની છોકરાઓ છે, નથી પીતા. તો ચાલો પહેલો પ્રશ્ન પૂછીએ, કોણ? આપણને જવાબ મળશે આરુષ અને કહાન. કઈ ક્રિયા? પણ એ પહેલા નકાર છે એટલે આપણે લખીશું ડીડ નોટ. જો અહીંયા કોઈ ફરક પડતો નથી. વાક્યની શરૂઆતમાં એક વચન છે, બહુવચન છે, કરતા કોણ છે, નથી કોઈ ફરક પડતો નથી. તમારે નકાર વાક્યમાં ડીડ નોટ મૂકવાનું જ છે. હવે કઈ ક્રિયા? તો પીવાની. પીવું એટલે ડ્રિંક. એનું મૂળ રૂપ જ મૂકીશું ડ્રિંક. અહીંયા ડ્રેન્ક મૂકીશું નહીં. હવે શું? કોને? તો નથી આપ્યું. શું? તો મિલ્ક. ક્યાં? તો જગ્યા આપી નથી. ક્યારે? તો સવારમાં, એટલે ઇન ધ મોર્નિંગ. ચાલો
હવે આગળ વધીએ 5મા વાક્ય તરફ. અમે ગયા રવિવારે ફિલ્મ જોઈ નહીં. પહેલો સવાલ પૂછીશું કોણ, તો આપણને કરતા મળશે અમે. પછી નકાર છે માટે મૂકીશું ડીડ નોટ. કઈ ક્રિયા કરવાની વાત છે? જોવાની. ફિલ્મ જોવાની વાત છે તો એના માટે વર્ડ છે વોચ. એનું મૂળ રૂપ મૂકીશું. કોને નથી આપ્યું? શું? ફિલ્મ એટલે અ ફિલ્મ. ક્યાં જોઈ? નથી આપ્યું. ક્યારે? તો ગયા રવિવારે એટલે કે લાસ્ટ સન્ડે. તો આ વાક્ય પણ એકદમ ઈઝી વાક્ય છે. છેલ્લું વાક્ય જોઈએ. તેણે સ્પર્ધામાં ભાગ લીધો નહીં. પહેલો સવાલ પૂછો કોણ, તો તે. તે એટલે હી. અહીંયા નકાર વાક્ય છે એટલે ફરી એકવાર મૂકીશું ડીડ નોટ. કઈ ક્રિયા કરી છે? તો ભાગ લેવાની ક્રિયા. હવે ભાગ લેવું એટલે ભાગ અને લેવું બે અલગ અલગ ક્રિયા નથી. ભાગ લેવું એક જ ક્રિયા છે. તો ભાગ લેવું એટલે ટેક પાર્ટ પણ થાય અને પાર્ટિસિપેટ પણ થાય. બંનેમાંથી કંઈ પણ લખી શકો છો. પાર્ટિસિપેટ, પણ અહીંયા પાર્ટિસિપેટેડ નહીં લખો તમે, કારણ કે ડીડ આવ્યું છે, ભૂતકાળ નહીં મુકાય. પાર્ટિસિપેટ. કોને નથી આપ્યું? શું નથી આપ્યું? ક્યાં? તો સ્પર્ધામાં એટલે કે ઇન ધ કોમ્પિટિશન. કોમ્પિટિશન. તો જોઈ શકો છો બધા જ નકાર વાક્યો આ જ પ્રશ્નોનો ઉપયોગ કરીને આપણે બધા જ વાક્યો બનાવ્યા છે. ખૂબ જ સરળતાથી બધા જ વાક્યો તમે પણ બનાવી શકો છો. હવે આપણે આ જ સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો તરફ આગળ વધીએ છીએ. આપણે આવી ગયા છે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યોના ગુજરાતીના અંગ્રેજી તરફ. પ્રશ્નાર્થમાં પણ એ જ રીતે આપણે પ્રશ્નો પૂછીને વાક્યોને ગોઠવીશું. ખૂબ જ સરળ છે. પહેલું વાક્ય તરફ આગળ વધીએ. શું તમે સવારમાં છાપું વાંચ્યું? તો વાક્ય ભૂતકાળ છે એટલે આપણે અહીંયા મૂકીશું ડીડ. હવે અહીંયા પ્રશ્ન પૂછીએ કોણ, તો તમે. તમે એટલે યુ. કઈ ક્રિયા કરી? તો વાંચવાની ક્રિયા. વાંચવું એટલે રીડ થાય, એનું ભૂતકાળ રેડ થાય. સ્પેલિંગ સેમ રહીએ પણ અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે, ભૂતકાળ નથી મૂકવાનું. કોને નથી આપ્યું? શું? તો છાપવું એટલે કે એ ન્યૂઝપેપર. ક્યાં? એ પણ નથી આપ્યું. ક્યારે? તો સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. તો આ રીતે લાસ્ટમાં અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકી દઈશું. તો આ રીતે આપણું પહેલું વાક્ય બને છે. બીજા વાક્ય તરફ આગળ વધીએ. શું વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને મળ્યા? વાક્ય ભૂતકાળ છે એટલે પહેલો શબ્દ ડીડ આવશે. કોણ? તો વિદ્યાર્થીઓ, ધ સ્ટુડન્ટ્સ. કઈ ક્રિયા છે? મળવાની. મળવાનું ઇંગ્લિશ થાય છે મીટ. એનું મૂળ રૂપ મીટ મૂકીશું. અહીંયા ભૂતકાળ નહીં આવે કારણ કે વાક્યમાં ડીડ છે. કોને? તો પ્રિન્સિપલને. તો ધ પ્રિન્સિપલ. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે આપણે આગળ વધીએ ત્રીજા વાક્ય તરફ. શું કાવ્યાએ તમને આમંત્રણ આપ્યું? ચલો તો ફરી અહીંયા એકવાર ભૂતકાળ છે એટલે પહેલો શબ્દ ડીડ જ મૂકવાનો છે. કરતા કોઈ પણ હોય કોઈ ફરક નથી પડતો, ડીડ જ આવશે. કોણ? તો કાવ્યા. તો આપણે અહીંયા લખીશું કાવ્ય. કઈ ક્રિયા કરવાની છે? આમંત્રણ આપવાની. આમંત્રણ આપવું. આમંત્રણ અલગ છે, આપ્યું અલગ છે એવું નથી. આમંત્રણ આપવા માટેનું એક સાથે સંયુક્ત ક્રિયાપદ છે ઇન્વાઇટ. તો અહીંયા આપણે લખીશું ઇન્વાઇટ. કોને? તમને. તમને એટલે યુ. શું? નથી આપ્યું. ક્યાં? એ પણ નથી આપ્યું. ક્યારે? એ પણ નથી આપ્યું. વાક્ય તૈયાર છે. ડીડ કાવ્યા ઇન્વાઇટ યુ. ચલો આગળ વધીએ. શું પ્રસીવે સ્ટેજ પર નૃત્ય કર્યું? ચલો વાક્ય ભૂતકાળ છે માટે અહીંયા લખીશું ડીડ. કોણ? તો પ્રસીવ. તો અહીંયા લખીશું પ્રસીવ. કઈ ક્રિયા છે? તો નાચવાની ક્રિયા છે, નૃત્ય કરવાની ક્રિયા છે એટલે અહીંયા આવશે ડાન્સ. એનું મૂળ રૂપ. કોને? નથી આપ્યું. શું? નથી આપ્યું. ક્યાં? સ્ટેજ પર એટલે કે ઓન ધ સ્ટેજ. તો લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આ પણ વાક્ય સરસ રીતે બની ગયું. શું નેતાજીએ તમારી સમસ્યા ઉકેલી? આ બહુ ગંભીર પ્રશ્ન છે. શું નેતાજીએ તમારી સમસ્યા ઉકેલી? તો પહેલું આપણે મૂકીશું ડીડ. કોણ? તો અહીંયા આવશે નેતાજી. નેતાજી એટલે કે અ લીડર. કઈ ક્રિયા? તો ઉકેલવાની ક્રિયા. ઉકેલવું એટલે સોલ્વ. કોને? નથી આપ્યું. શું? તમારી સમસ્યા એટલે કે યોર પ્રોબ્લેમ. ક્યાં? નથી આપ્યું. અને ક્યારે? તો એ પણ નથી આપ્યું. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકો. વાક્ય અહીંયા
પૂરું થઈ ગયું. લાસ્ટ ક્વેશ્ચન છે, શું તમે તમારા મિત્રને ઈમેલ મોકલ્યો? ચલો, આ પણ ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે પહેલા મૂકીશું ડીડ. હવે પ્રશ્ન પૂછો કોણ, તો આપણને મળે છે તમે. તમે એટલે યુ. કઈ ક્રિયા છે? મોકલવાની ક્રિયા. મોકલવું એટલે શું? મોકલવું એટલે થાય સેન્ડ, જેનું ભૂતકાળ સેન્ટ થાય, પણ અહીંયા આપણે ભૂતકાળ નથી મૂકવાનું, અહીંયા આપણે મૂળ રૂપ જ મૂકવાનું છે. કોને? તો તમારા મિત્રને, તો યોર ફ્રેન્ડ. શું મોકલવાનું છે? ઈમેલ. એન ઈમેલ. Did you send your friend an email? અથવા આ રીતે પણ બનાવી શકો, did you send an email to your friend? કર્મમાં આગળ પાછળ કરી શકો તો બંને રીતે વાક્યો સાચા જ હોય છે. તો આ રીતે આપણે જોયું સાદા ભૂતકાળના હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય પ્રકારના વાક્યોને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આપણે ખૂબ જ સરળતાથી ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. હવે આપણે આગળ વધી રહીએ છીએ કે સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ હોય તો એ ખાલી જગ્યાઓને જવાબ કઈ રીતે લખવાના, એના તરફ આપણે આગળ વધીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ તરફ. તો જોઈ શકો છો અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપેલી જ છે. પહેલી ખાલી જગ્યા, ધ જ્યુરી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન ઇન લાસ્ટ મીટિંગ. જ્યુરીનો મતલબ થાય જજોની પેનલ હોય, જે બહુવચનમાં જ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણને ખાલી જગ્યામાં ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ મૂકવામાં આપ્યું છે. તો ટુ બી નું કયું રૂપ છે? જો તમને યાદ છે કે નહીં? આપણે આગળ આ જ લેક્ચરમાં ચલાયેલું છે કે ટુ બી ના રૂપ ભૂતકાળમાં કયા હોય છે. તો યાદ ન હોય તો યાદ કરાવી દો કે ભૂતકાળમાં ટુ બી ના રૂપ હોય છે વોઝ અને વર. હવે અહીંયા જ્યુરી છે તો જ્યુરી હંમેશા બહુવચનમાં જ વપરાય છે, માટે અહીંયા આપણે મૂકીશું વર. ચાલો, બીજી ખાલી જગ્યા, યસ્ટરડે આઈ ખાલી જગ્યા ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. ગઈકાલે હું મારા દાદા દાદીને મળવા ગયો. તો યસ્ટરડે શબ્દ ભૂતકાળ બતાવે છે એટલે ભૂતકાળની ખાલી જગ્યા છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીશું, તો ગોનું ભૂતકાળ અહીંયા આવશે વેન. ચલો, ત્રીજી ખાલી જગ્યા તરફ, નેહા ખાલી જગ્યા ગુલાબ જામુન્સ લાસ્ટ નાઇટ. નેહાએ ગઈકાલ રાત્રે ગુલાબ જામુન્સ બનાવ્યા. તો અહીંયા વાક્ય હકાર છે અને હકાર વાક્યમાં ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. તો મેકનું ભૂતકાળ શું આવશે? તો મેકનું ભૂતકાળ આવશે મેડ. એના પછીની ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા શી ખાલી જગ્યા યુ યસ્ટરડે. તો યસ્ટરડે શબ્દ છે એ સાદા ભૂતકાળનો છે. હવે સાદા ભૂતકાળમાં આ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થની અંદર આપણે નિયમમાં સમજાવ્યું હતું કે જો સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ ખાલી જગ્યા હોય તો ત્યાં તમારે પહેલી ખાલી જગ્યામાં ડીડ મૂકવાનું, અને જો વાક્યમાં ડીડ આવે તો સિમ્પલ વસ્તુ છે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવશે, તો કોલનું કોલ જ રહેશે. આગળ વધીએ, મયુર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિઝ બેગ યસ્ટરડે. ફરી એકવાર યસ્ટરડે આવ્યું છે. યસ્ટરડે ભૂતકાળ બતાવે છે અને વાક્ય નકાર છે. પ્રશ્નાર્થ અને નકાર બંનેમાં ખાલી જગ્યા ભરવાની હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ડીડ અને મૂળ રૂપ આવશે. તો પહેલી ખાલી જગ્યામાં વિચાર્યા વગર ડીડ મૂકો અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બ્રિંગ આવશે. આગળ વધીએ, લોર્ડ રામ ખાલી જગ્યા રાવણ ઇન ધ બેટલ. પ્રભુ શ્રી રામે યુદ્ધમાં રાવણને માર્યો. તો આ ઘટના ભૂતકાળ છે. અહીંયા કોઈ ભૂતકાળ દર્શક શબ્દ છે નહીં, પણ આપણને સૌને ખબર છે કે આ ઘટના ભૂતકાળમાં ઘટેલી છે. તો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, તો અહીંયા આવશે કિલનું ભૂતકાળ કિલ્ડ. ચાલો આગળ વધીએ, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ સોંગ ઓન સ્ટેજ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે તમે સ્ટેજ ઉપર ગીત ગાયું. તો અહીંયા લાસ્ટ સન્ડે ભૂતકાળ બતાવે છે, વાક્ય પ્રશ્નાર્થમાં છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે મૂકીશું ડીડ અને બીજામાં ક્રિયાપદનું મૂળ. ચલો હવે આગળ વધીએ, ધ ટીચર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા રિઝલ્ટ યસ્ટરડે. શિક્ષકે ગઈકાલે રિઝલ્ટ ડિક્લેર કર્યું નહીં. તો ફરી એકવાર અહીંયા નકાર વાક્ય જોવા મળે છે. નકાર અને પ્રશ્નાર્થ બંનેનો નિયમ સેમ છે કે જ્યારે પણ નકાર અને પ્રશ્નાર્થની ખાલી જગ્યા હોય તો તમારે ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય. તો અહીંયા આવશે ડીડ અને ત્યાં આવશે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડિક્લેર. ચલો આગળ વધીએ, ઇન એન્શિયન્ટ ટાઈમ પીપલ ખાલી જગ્યા ઇન ધ કેવ. પ્રાચીન સમયમાં લોકો ગુફામાં રહેતા હતા. તો વાક્ય હકાર છે. હકાર વાક્યમાં એક જ નિયમ છે કે જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ મૂકો. તો લીવ નું ભૂતકાળ આપણને મળે છે લીવ્ડ. સિમ્પલ ખાલી જગ્યા. એના પછી 10મું ખાલી જગ્યા સૂર્યા ખાલી જગ્યા અ સેન્ચુરી ઇન હિઝ લાસ્ટ મેચ. શું સૂર્યાએ એની છેલ્લી મેચમાં સેન્ચુરી ફટકારી? તો ફરી એકવાર પ્રશ્નાર્થ આવ્યું. પ્રશ્નાર્થનો નિયમ આપણને ખબર જ છે કે ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડીડ, બીજામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે હિટ આવશે. લાસ્ટ ખાલી જગ્યા કોમલ ખાલી જગ્યા નોટ
her husband on her last anniversary. કોમલે તેની એનિવર્સરી ઉપર તેના હસબન્ડને વિશ ના કર્યું. આ એક ચમત્કારિક વાક્ય છે મિત્ર. હસબન્ડે વિશ ના કર્યું હોય તો સમજી શકાય, પણ પત્ની વિશ કરવાનું ભૂલી ગયું, આ એક ચમત્કારિક વાક્ય છે. એટલે એક ચમત્કાર આજના લેક્ચરમાં સર્જાયો છે. પણ આગળ વધીએ આપણે ખાલી જગ્યા તરફ. કોમલે તેના પતિને એનિવર્સરી ઉપર વિશ કર્યું નથી, તો વાક્ય ભૂતકાળનું છે, કારણ કે લાસ્ટ શબ્દ છે. હવે નકાર છે, તો નકાર અને પ્રશ્નાર્થમાં સેમ રૂલ એપ્લાય કરવાનો છે કે તમે અહીંયા મૂકશો ડીડ અને અહીંયા મૂકશો વિશ, એટલે કે ક્રિયાપદનું મૂળ. તો જોઈ શકો છો તમે, સાદા ભૂતકાળના વાક્યોનું અંગ્રેજી કરવું હોય કે સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ મૂકવી હોય, બહુ જ સિમ્પલ કાળ છે. જો થોડું ધ્યાન રાખીને અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો, તો સાદો ભૂતકાળ શીખવો કોઈ અઘરું કામ નથી. હવે આપણે આગળ વધીએ છીએ. ધોરણ 10, 9, 11 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફકરા સ્વરૂપે પૂછાય છે કે એક ફકરો આપેલો હોય એને સાદા ભૂતકાળમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવીએ, એની તરફ આપણે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે સાદા ભૂતકાળના ફકરા કેવી રીતે ધોરણ 9, 10, 11 અને 12 માં જે રીતે ફકરા પૂછાય છે, આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફકરાને ભૂતકાળમાં ફેરવવાનું જો પૂછાય તો કેવી રીતે કરવાનું. તો અગાઉ પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે જ્યારે પણ 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને આ રીતે ફકરા એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાના હોય તો સૌથી પહેલા તમારે ફકરામાંથી ક્રિયાપદ શોધી નાખવાનું અને કાળદર્શક શબ્દ શોધી નાખવાના. યાદ રાખજો, આખા વાક્યમાં ક્રિયાપદ સિવાય કાળદર્શક શબ્દ આ બંનેને છોડીને બીજો કોઈ પણ ફેરફાર કરવાનો હોતો નથી. તો પહેલા વાક્યમાં આપણે જોઈશું વી એ કર્તા છે, કર્તા પછી શેલ પ્લે એ ક્રિયાપદ છે, એટલે કે આ ફકરો ભવિષ્યકાળનો છે. ટુમોરો શબ્દ આવતીકાલ, જે ભવિષ્યકાળ દર્શાવે છે. બીજું વાક્ય વી પછી ક્રિયાપદ આપ્યું છે શેલ પ્રૂવ, સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદ. એ રીતે અહીંયા આ પણ એક ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદ. ધેર વિલ બી, તો વિલ બી એ ક્રિયાપદ છે. આગળ વધીએ તો વી શેલ ટ્રાય, તો શેલ ટ્રાય એ પણ ક્રિયાપદ છે. હવે મારા માઇન્ડમાં એક વસ્તુ બહુ જ ક્લિયર છે કે મારે આ ફકરામાં જ્યાં મેં અંડરલાઈન કરી છે એ જ શબ્દો બદલવાના છે. તો ઘણી બધી ચિંતા અહીંયા ઓછી થઈ ગઈ. ચાલો આપણે એનો જવાબ લખીએ. તો વી, આપણે ફકરાને ભૂતકાળમાં ફેરવી લઈએ. તો આપણે કરવાનું છે કે અહીંથી શેલ હટી જશે અને જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું. તો પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ. વી પ્લેડ, આ પહેલો ચેન્જીસ થયો. વેલ, હવે ટુમોરો શબ્દ છે જે ભવિષ્યકાળનો છે, પણ આપણે ભૂતકાળમાં જવાનું છે. આવતીકાલ, એને ભૂતકાળમાં ફેરવો તો અહીંયા થઈ જશે યસ્ટરડે. તો પહેલા જ વાક્યમાં બે ફેરફાર આપણે કર્યા છે. આગળ વધીએ. વી શેલ પ્રૂવ, તો અહીંયા વી આવશે, શેલ નીકળી જશે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકો. તો ભૂતકાળનું રૂપ થશે અહીંયા પ્રૂવડ. ધેટ વી, આર નું ભૂતકાળ કરીશું, અહીંયા થઈ જશે વર. આર ની જગ્યાએ આપણે અહીંયા વર મૂક્યો છે. ધ ચેમ્પિયન. તમે જોઈ શકો છો બાકીના કોઈ પણ શબ્દને આપણે ચેન્જ કરતા નથી. આગળ વધીએ. ધેર વિલ બી, તો અહીંયા આવ્યું ધેર. હવે વિલ બી જે છે ટુ બી નું રૂપ છે, તો વર્તમાન કાળ કરવાનો હોત તો હું અહીંયા ઈઝ કે આર મૂકત, પણ આ ભૂતકાળમાં ફેરવવાનું છે તો અહીંયા આપણે વોઝ અથવા વર મૂકીશું. હવે વોઝ અને વર મૂકતા પહેલા અહીંયા જુઓ કે પાછળ જે આપેલી છે ડિફિકલ્ટીઝ, તો એ બહુવચનમાં છે, તો આપણે અહીંયા બહુવચનનું રૂપ મૂકીશું વર. There were difficulties in our way, but we shall try. તો શેલ ટ્રાય માંથી શેલ નીકળી જાય, ક્રિયાપદ વધ્યું ટ્રાય. ટ્રાય નું ભૂતકાળ આપણે કરીશું ટ્રાઈડ. ટુ ડુ ધ બેસ્ટ. તો તમે જોઈ શકો છો આખા ફકરામાં અહીંયા આપણે બીજું કશું જ કર્યું નથી. જેટલા પણ અંડરલાઈન કરેલા શબ્દો હતા, અંડરલાઈન કરેલા શબ્દો કયા હતા, તો એમાં ક્રિયાપદ અને કાળદર્શક શબ્દો હતા, એને જ ચેન્જ કર્યા છે, એને જ ભૂતકાળમાં ફેરવ્યા છે. ચાલો આપણે આગળ વધીએ બીજા ફકરા તરફ. તો જોઈ શકો છો તમે બીજો ફકરો આપેલો છે. હવે તમે પણ તમારી રીતે આ ફકરાને જોઈને એમાંથી ક્રિયાપદ શોધવાનો પ્રયત્ન કરો. ચાલો આપણે અહીંયા આગળ વધીએ. માય ફાધર કરતા છે, કરતા પછીનો તરતનો વર્ડ હોય છે ક્રિયાપદ. ગોઝ એ ક્રિયાપદ છે જે વર્તમાન કાળમાં આપેલું છે. હી કરતા ઓલવેઝ એક ક્રિયાપદ નથી, પણ ગેટ્સ અપ એ ક્રિયાપદ છે, એટલે કે ઉઠવું. તો મેં એની નીચે અંડરલાઈન કરી દીધી, બાકી ક્યાંય કોઈ કાળદર્શક શબ્દ દેખાતો નથી.
ત્રીજી લાઈનમાં હી કરતા છે, મેન્ટેન્સ એ ક્રિયાપદ છે તો એની નીચે અંડરલાઈન કરી દીધી છે. અને લાસ્ટમાં આઈ લાઈક, તો લાઈક કરતા પછી લાઈક શબ્દ જે આપેલો છે એ પણ ક્રિયાપદ છે. તો મને અહીંયા 4 શબ્દો મળ્યા છે જેને મારે ચેન્જ કરવાના છે. ચાલો આપણે એને ભૂતકાળમાં લઈ જઈએ. પહેલું લખીશું માય ફાધર. હવે ગોઝ, ગોઝ એ ગો નું રૂપ છે તો એનું ભૂતકાળ કરીશું, અહીંયા થશે વેન્ટ. પહેલો ફેરફાર થઈ ગયો. બાકી બધું એમનું એમ રાખવાનું છે, ફોર અ વોક. આગળ વધીએ. હી એમનું એમ રહેશે, ઓલવેઝ પણ એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ગેટ્સ અપ નું ભૂતકાળ આપણે કરીશું તો આપણને મળશે અહીંયા ગોટ અપ. અર્લી ઇન ધ મોર્નિંગ એ વર્ડમાં આપણે કોઈ જ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. ચલો આગળ વધીએ. હી મેન્ટેન્સ, મેન્ટેન્સ એસ લાગે છે, વર્તમાન કાળ છે, મારે ભૂતકાળમાં ફેરવવાનું છે તો હું લખીશ અહીંયા હી મેન્ટેન્સ નું ભૂતકાળ કરીશું મેન્ટેન્ડ. તો આ ત્રીજો ફેરફાર થઈ ગયો. હીઝ હેલ્થ સો નાઇસલી. તમે જોઈ શકો છો બાકીના શબ્દોમાં ક્યાંય કોઈ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર પડતી નથી. લાસ્ટમાં આઈ. હવે આપણે લાઈક નું ભૂતકાળ શું કરીશું, તો લાઈક નું ભૂતકાળ થશે લાઈક્ડ હિમ. અહીંયા ભૂલ છે, હિમ હીઝ, સોરી અહીંયા હીઝ જ છે. રેગ્યુલારિટી. તો અહીંયા આ વાક્ય, આ આખો ફકરો આપણે એને ભૂતકાળમાં ફેરવ્યો છે. તો તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર ક્રિયાપદ કે જો ફકરામાં કોઈ કાળદર્શક શબ્દ હોય તો એને જ ભૂતકાળમાં ફેરવવાની જરૂર પડે છે. ચાલો ત્રીજા ફકરા તરફ આગળ વધીએ. તો આપણે આવી ગયા છે ફકરા નંબર 3 તરફ. તો ફકરા નંબર 3 માં ફરી એકવાર એ જ વસ્તુ લઈને ચાલવાનું છે કે તમારે ફકરામાંથી સૌથી પહેલા ક્રિયાપદ શોધવાના છે અને કાળદર્શક શબ્દ શોધવાના છે. ચાલો આપણે શોધીએ. તો આ ફકરામાં કરતા પછી ક્રિયાપદ આપેલો છે ગોઝ. એ આગળના વાક્યમાં બીજો કોઈ ચેન્જ નથી. શી કરતા છે, કરતા પછી આપ્યું છે આપણને ક્રિયાપદ લર્ન્સ. આ ફકરો વર્તમાન કાળમાં આપેલો છે કારણ કે એસ લગાવ્યો છે એટલે સાદો વર્તમાન કાળ છે. ન્યૂ સ્ટેપ. શી ડઝ એ ક્રિયાપદ છે, ડઝ એટલે કરે છે, પોતાના સ્ટેપ પોતાની જાતે જ કરે છે, પોતાની પ્રેક્ટિસ. અને લાસ્ટમાં જે શી વોન્ટ્સ ટુ બી ધ બેસ્ટ ડાન્સર. તો મને અહીંયા 4 શબ્દો મળ્યા છે જેમાં મારે ફેરફાર કરવાના છે. એક વખત તમારા માઇન્ડમાં એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે તમારે શું કરવાનું છે તો આગળની રાહ એકદમ ઈઝી થઈ જાય. અહીંયા મારે 4 શબ્દો બદલવાના છે જેનું ભૂતકાળ કરવાનું છે. પહેલું વાક્ય હું લખીશ કવિતા. ગો નું થઈ જશે વેન્ટ ટુ ધ ડાન્સ ક્લાસ. ચલો પહેલું વાક્ય કમ્પ્લીટ. જોઈ શકો છો એકદમ ઈઝી રીતે બતાવીએ છીએ આપણે. શી લર્ન્સ નું અહીંયા તમે ભૂતકાળ કરશો તો લર્નેડ પણ થાય અને લર્ન્ટ પણ થઈ શકે છે. આ બંનેમાંથી કોઈ પણ તમે મૂકી શકો છો, ભૂતકાળ છે. ન્યૂ સ્ટેપ્સ. ચલો બીજું પણ પતી ગયું છે. ત્રીજામાં જોઈએ શી. હવે ડઝ, તો ડઝ નું ભૂતકાળ થઈ જાય છે ડીડ. હર પ્રેક્ટિસ બાય હર સેલ્ફ. અને લાસ્ટ સેન્ટેન્સ છે શી. જ્યાં વોન્ટ્સ છે તો આપણે ક્રિયાપદનું ભૂતકાળ કરી દેવાનું છે વોન્ટેડ ટુ બી ધ બેસ્ટ ડાન્સર. તો અહીંયા આપણે જોઈ શકો છો 4 વાક્યો જે વર્તમાનમાં આપ્યા હતા આપણે એને ભૂતકાળમાં ફેરવી દીધા છે. એકદમ સરળ રીતથી આપણે કોઈ પણ ફકરાને બીજા કાળમાં ફેરવી શકીએ છીએ. છેલ્લો ફકરો જોઈ લઈએ. નેચરલ પ્રોડક્ટ્સ આર પ્રોડ્યુસ્ડ હિયર. They are used and sold widely. They are sure to give result. They are certified by the government. તો અહીંયા પણ આપણે ક્રિયાપદ જ શોધવાના છે. તો અહીંયા ક્રિયાપદ નથી, અહીંયા ટુ બી ના ફોર્મ સહાયકારક ક્રિયાપદ આપેલા છે. આર, આર, આર અને આર. એકદમ ઈઝી ફકરો છે. 4 શબ્દો સેમ જ છે. મારે આ 4 શબ્દો જ બદલવાના છે. તો કશું જ કરવાની જરૂર નથી. હું શું કરીશ, જ્યારે આ ફકરાને ભૂતકાળમાં ફેરવવા જઈશ તો હું લખીશ અહીંયા નેચરલ પ્રોડક્ટ્સ. આર ની જગ્યાએ અહીંયા આવી જશે વર પ્રોડ્યુસ્ડ હિયર. ચલો પહેલું વાક્ય તમે જોઈ શકો છો ઇઝીલી બની ગયું. બીજું વાક્ય બનશે ધે. ફરી આર વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ કરી નાખો તો થઈ જશે વર યુઝડ એન્ડ સોલ્ડ વાઇડલી. ત્રીજું વાક્ય છે ધે
ફરી અહીંયા આર આવે છે તો આર ની જગ્યાએ આપણે મૂકીશું વર શ્યોર ટુ ગીવ રિઝલ્ટ. અને લાસ્ટ સેન્ટેન્સ છે દે, અહીંયા આર છે તો આર ની જગ્યાએ ફરીથી વર આવશે સર્ટિફાઈડ બાય ધ ગવર્મેન્ટ. જોઈ શકો છો એક વાક્ય, પણ માની લો કે નેચરલ પ્રોડક્ટ્સ ની જગ્યાએ અહીંયા નેચરલ પ્રોડક્ટ હોત તો અહીંયા આવ્યું હોત ઇઝ આવ્યું, અને જો અહીંયા ઇઝ હોત તો હું અહીંયા વોસ મૂકત. બસ આટલું જ સિમ્પલ છે. તો કોઈ પણ ફકરો હોય, ચાહે કોઈ પણ કાળમાં આપ્યો હોય, એને ભૂતકાળમાં ફેરવવાનો હોય તો ઇઝીલી તમે અહીંયા એને ભૂતકાળમાં કન્વર્ટ કરી શકો છો. તો આ હતો આજના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આશા રાખીએ છીએ મિત્રો કે તમને આ જે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ શરૂ કરી છે તે પસંદ આવી રહી હશે. અને જો તમને આ સિરીઝ પસંદ આવી રહી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બેલ આઇકન દબાવો જેથી કરીને આ સિરીઝના આગળના વિડીયો આપને નિયમિત રીતે મળતા રહે. હવે આપણે આગળના વિડીયોમાં ભણવા જઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ ભણીશું. ત્યાં સુધી તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની પ્રેક્ટિસ કરી શકો છો. અને જે લોકોએ આગળના વિડીયો એટલે કે ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કઈ રીતે બનાવવું તે નથી જોયો, તેમજ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો નથી જોયો, તે લોકો ચેનલમાં જઈને બંને વિડીયો ફરી એકવાર જોઈ શકે છે. તમારી સારી એવી પ્રેક્ટિસ થઈ હશે. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. આભાર મિત્રો.